રામ રામ ખેડૂત મિત્રો કાલાવડની ધરતીમાં સૌપ્રથમ વખત કૃષિ મેળાનું આયોજન કરવામાં આવેલ છે ત્યારે ફરી એક વખત તમારા માટે આપણે કૃષિ મેળાનું આયોજન કરવામાં આવેલ છે તેની વિગતવાર માહિતી લેવા માટે આવી ગયા છે ત્યારે જે ખેડૂત મિત્રો કૃષિ મેળામાં નથી આવી શકતા તેના માટે આપણે હર વખતે કંઈક ને કંઈક નવો વિડીયો બનાવતા હોય ત્યારે આજે પણ આપણે કૃષિ મેળાની સંપૂર્ણ માહિતી લેવાના છે તો ખાસ કરીને વિડીયો લાસ્ટ સુધી જોજો કારણ કે તમને મેળામાં શું છે ને તે બધું જાણવા મળી જવાનું છે વિડીયોના માધ્યમથી તો ખાસ કરીને વિડીયો લાસ્ટ સુધી જોજો અને અન્ય ખેડૂત મિત્રોને શેર પણ કરી તો સૌ પ્રથમ ખેડૂત મિત્રો જો અહીંયા ગણેશ સ્થાપના કરવામાં આવે છે ત્યાંથી જ આપણે મુહૂર્ત કરશું કારણ કે ગણેશ બાપા આપણે સૌપ્રથમ આગળ રાખી અને સૌપ્રથમ પહેલો સ્ટોલ જે રાખવામાં આવેલ છે તે છે ભૂમિ એગ્રો જે આપણે અલગ અલગ જે સામગ્રી બનાવે છે સાધન તેમનો પહેલો સ્ટોલ જોવા મળવાનો છે અને આ મેળો 4, 5, 6 ને 7 તેમ 4 દિવસ ચાલવાનો છે તો ઘણા ખેડૂત મિત્રો અત્યારે અહીંયા માહિતી અને માર્ગદર્શન લઈ રહ્યા છે અને ઘણા ખેડૂત મિત્રો જો સ્ટોલની મુલાકાત લઈ રહ્યા છે તો ખેડૂત મિત્રો હવે શ્રી ગણેશ ટ્રેક્ટર તેનો પણ સ્ટોક અહીંયા શ્રી ગણેશ તેનો સ્ટોલ રાખવામાં આવેલ છે અને તેના પણ ટ્રેક્ટર સનેડો પણ રાખવામાં આવેલ છે રોટાવેટર પણ રાખવામાં આવેલ છે અને ઘણી પ્રકારના ખેડૂત મિત્રો અહીંયા માર્ગદર્શન માહિતી લઈ રહ્યા છે ત્યાર પછી આ ટ્રેક્ટર જોવો એક કંઈ ઘટે નહીં એવામાં જબર છે ને જેને જાજા વીઘા છે તેના માટે કામની વસ્તુ છે ટ્રેક્ટર જોવો એટલે કંઈ ઘટે નહીં એવું હોય ને બાબા એગ્રો હવે જો ખેડૂત મિત્રો શ્રીરામ એગ્રીકલ્ચર તેનો પણ અહીંયા સ્ટોર રાખવામાં આવેલ છે પ્લાવ જો ખેડૂત મિત્રો આપણે કૃષિ મેળાની મજા માણતા હતા એટલી વારમાં આપણે એક મશીન જોવા મળ્યું છે આપણે જે આપણા પશુઓને આપણે આહાર આપી તો તમે કોઈ ગોળ મકાઈ તમે ખવડાવતા હોય તો તમારે તૈયાર જો આ રીતના ગાંઠિયા બની જાય તો ખાવામાં ઇઝી પડે તેના માટે જો અહીંયા મિક્સર કેમ કરવું ને તે અહીંયા બતાવે છે ભાઈ અને લાઈવ ડેમો પણ તમને બતાવવાના છે કે તે કેવી રીતે કામ કરે છે તો જો આમાં બાજરો નાખેલ છે જાહેર નાખેલ છે અને મકાઈ નાખેલ છે અને થોડો ગોળ એની સાથે પાણી હવે એ આ ભેગું કરી પછી આ મશીનમાં નાખશે ને એટલે વ્યવસ્થિત ઢોરને ખવાય એવું ટૂંકમાં ગાંઠિયા ટાઈપ બની જાય રાતદાણ 3 HP સિંગલ ફેસ 3 ફેસ બે મળી જાય 3 HP ના ઈ છે ને ઈ છે મોટું છે 5 હોર્સ પાવરની મોટર વાળું આમાં શું કિંમત એમાં 52500 ઓના કેટલા અને સિંગલ ફેસ માં 42000 3 ફેસ મોટર માં 40000 હા એટલે ઈ આપણે જે કઈ પશુને ખવડાવવું હોય મોટરના ભાવમાં ફેર પડે સિંગલ ફેસ નાખી તો તેની સુગંધ આવશે ગોળ નાખી તો ગોળની સુગંધ આવશે ચેનલ કઈ નાખી તો ખરવડું હોતય કેલ્શિયમ વાહ મજા જ આવે રાખે કા ઢોરને આનંદ આવી જાય ના ના લાઈવ ડેમો ચાલુ છે જો છાય મકાઈ બાજરો વાળું પાણી બધું નાખી અમે બોલે ભેટું ખાલી જો એની ચક્કી ચાલુ થઈ ગઈ અને ઉપરથી જો આ રીતના નાખે છે અને જોઈ શકો છો જે પ્રમાણે સીધું રાજદાણ જ નીકળે છે ચડાઈ ગયો મિક્સ થઈ ગયો અને પેલેટ બની નીકળી ગયો વાહ જબરજસ્ત છે પણ અને હાવ ટૂંકા ટાઈમમાં લાઈવ બનાવીને સીધું ખવડાવી દેવાનું ઢોરને ત્યાર પછી ખેડૂત મિત્રો અહીંયા એગ્રી કર્મ અલગ અલગ રોટાવેટર રાખવામાં આવેલ છે તેનો પણ અહીંયા સ્ટોલ રાખવામાં આવેલ છે ત્યાર પછી યુવરાજ એગ્રો તેનો પણ અહીંયા સ્ટોલ રાખવામાં આવેલ છે જો જમીન ખેડ કરવા માટેના સ્પેશિયલ ઓજાર બનાવે હો યુવરાજ હવે જો અહીંયા વર્ધિત ટ્રેલર તેનો પણ સ્ટોલ રાખવામાં આવેલ છે જે આપણે ટોલિયું આવે ને તે બનાવે છે અલગ અલગ અને મગફળી સાફ કરવાનું પણ મશીન છે અહીંયા ત્યાર પછી માર્ટિન એનું થ્રેસર છે ફૂંકણી કહી શકાય એવું ટાઈપનું જો ખેડૂત મિત્રો આપણે જૂનું જાણીતો કેપ્ટન વધારે માણસો અહીંયા જ છે જોવા મળે જો અત્યારે કેટલા બધા ખેડૂત મિત્રો અહીંયા માહિતી અને માર્ગદર્શન લઈ રહ્યા છે કેપ્ટન ટ્રેક્ટરની અહીંનું મિની ડોઝર પણ છે જે અહીં રાખવામાં આવેલ છે ત્યાં ખેડૂત મિત્રો પણ મુલાકાત લઈ રહ્યા છે જો ખેડૂત મિત્રો અહીં કેપ્ટનનું જે મિની લોડર આવે ને તેનો લાઈવ ડેમો કરવામાં આવે છે ને ખેડૂત જ કરે છે કે ભાઈ કેવી રીતે કામ કરતા જોઈ શકો છો અત્યારે અહીંયા ત્યાર પછી જો ન્યૂ ગુજરાત એગ્રો તેનો પણ સ્ટોલ રાખવામાં આવેલ છે ત્યાર પછી વિશ્વાસ થ્રેસર તેનો પણ સ્ટોલ રાખવામાં આવેલ છે ત્યાર પછી બલદેવ ઓરણી
હવે ખેડૂત મિત્રો જે અહીંયા ચામુંડા ટ્રેલર તેનો પણ સ્ટોલ રાખવામાં આવે છે. ટ્રેલર પણ બનાવે છે અને દવા છાંટવાનું મશીન પણ. ત્યાર પછી કણકાઈ પાઇપ્સ જે આપણે વાડિયા ફિટિંગ કરીને પીવીસી પાઇપ. ત્યાર પછી જો ખેડૂત મિત્ર એનો પણ સ્ટોલ રાખવામાં આવે છે. હવે જો ખેડૂત મિત્રો આપણે અહીંયા ઓટોમેટિક જીપીએસ જે ઘણા ખેડૂત મિત્રો ટ્રેક્ટરમાં ફિટ કરાવે ને તેનો પણ સ્ટોલ રાખવામાં આવેલ છે. જો ખેડૂત મિત્રો આપણે ચારા માટે જે કોઈ ઘાસનું કટિંગ કરતા હોય ને તો તેના માટેનો પણ અહીંયા સ્ટોલ રાખવામાં આવેલ છે. જોઈ શકો છો અત્યારે કટિંગ પણ દેખાડવામાં આવેલ છે ખેડૂતોને કે કેવી રીતે કટિંગ કરે. ખેતીની વાત મારું ગુજરાત. ઓફ સાયન્સ એનો પણ અહીંયા સ્ટોલ રાખવામાં આવેલ છે. જોઈ લો અત્યારે આ ટાઈપ નથી દીધા. ખેડૂત મિત્રો સાઉન્ડ સિસ્ટમ આવી ગયો ભાઈ ઘટે નહીં. જ્યાં ગાંઠિયાની પણ વ્યવસ્થા રાખવામાં આવે છે. જે કોઈને નાસ્તો કરવો હોય તેના માટેની વ્યવસ્થા પણ રાખેલ છે. ત્યાર પછી વિશ્વાસ એગ્રો સીડ્સ તેનો પણ અહીંયા સ્ટોલ રાખવામાં આવેલો છે. ખેડૂત મિત્રો જાય કૃષિ ઇન્ડિયા ફર્ટિલાઇઝર. આમ કપાસ હોય એકવાર કાંઈ ઘટે નહીં એવા ઊભો હો. પણ ડોક્ટર કેમિસ્ટાર મિત્રો અહીંયા કોઈને દોરીઓ લેવી હોય ને તો એનો સ્ટોલ રાખવામાં આવેલ છે. વારા અક્ષર કેમિકલ 3 એકાવો